લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર શહેરમાં મહિલાઓ સુરક્ષિત હોવાના પોલીસ વિભાગના દાવાઓ પોકળ સાબિત થયા. ફિરદોસ સોસાયટીમાં એકલી રહેતી યુવતી પર ખૂની હુમલાની ઘટના. સુરેન્દ્રનગરમાં હવે યુવતીઓ પણ નથી સુરક્ષિત. દારૂના નશામાં યુવક ઘરમાં ઘૂસી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી યુવતી પર કર્યો જીવલેણ હુમલો. યુવતીને માથાના ભાગે 15 ટાંકા આવ્યા, બંને હાથ પણ ભાગી ગયા. યુવતીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી. સિટી પોલીસ મથકના પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા. યુવતી પર હુમલો કરનારને કડક સજા આપવામાં આવે તેવી આગેવાનોએ કરી માંગ. છે અને ગમે ત્યારે રાતે મારો દરવાજો ખખડાવતા હોય છે. આ સુરેશભાઈ દારૂ પીને અને મને ઓપન ગાળું બોલતા હોય છે. કાલે રાતે બહુ ગાળું દેતા હતા ને દરવાજો ખખડાવતા હતા, પણ મેં ખોલ્યું નહીં ને તો સવારમાં દરવાજો ખખડાયો અને ગાળું બોલતા તો હું બહાર નીકળી તો મેં કીધું મને કાલી ઉલટી ગાળું કેમ તમે આપો છો? તો સીધીજી એની વાઈફ જ્યોત્સનાબેન એની મમ્મી શાંતાબેન તણે આવી મને પાઇપ માથે મારી, હાથે પાઇપ મારી અને હાથ કાંડા ઉપર છરી મારી. સુરેશભાઈ અને એની મમ્મીએ પાઇપ મારી અને જ્યોત્સનાબેને મને પકડી રાખી, તળીથી બહુ જ મારી અને મને કે તારે જાવ એ જા, મારું કઈ નથી થવાનું. મને ઓપન ગાળું બોલવા મને તને કે મારી જ નાખવી છે ને તને જીવતી જ નથી રાખવી કે તું અહીંયા રહીશ ને તારું ખૂન અમારા હાથે થવાનું જ છે. મને આજે ગાંધી હોસ્પિટલ ખાતે મને ફોન આવતા અમે અહીંયા તાત્કાલિક દોડી આવ્યા છીએ. વાલ્મીકી સમાજની એક બેનને દાળમિલ રોડ પાસે રહેતા કોઈ શખ્સે ઘરમાં આવીને લાકડી તેમજ છરી વડે હુમલો કરીને ખૂબ જ જાનલેવા હુમલો કરેલો છે અને ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડેલી છે. આ બાબતે અમે અહીંયા દોડી આવેલ છે અને તાત્કાલિક ધોરણે અમે પોલીસ તંત્રને પણ આ બાબતની જાણ કરી છે. MLC કેસ પણ કર્યો છે. જે તે વ્યક્તિને તાત્કાલિક ધોરણે ધરપકડ કરી અને એને કડકમાં કડક સજા કરવામાં આવે એવી સમગ્ર વાલ્મીકી સમાજ માંગણી કરે છે.